ગુરુ અમારા ગારુડી મુझ પર કીધી મેર. એવા સદગુરુ મહારાજ એમના દરેક સંતો ભક્તો મહાપુરુષોએ વેદ શાસ્ત્ર પુરાણે ગુણગાન ગાયા છે. ગુરુના ગુણ ગાયા વગર કોઈ રહી શક્યા જ નથી. સવારામ બાપાએ તો ત્યાં સુધી વર્ણન કર્યું કે ગુરુના ગુણ તણા વખાણ જાજા શું વર્ણવું, મુખેથી કહું તો જેનું માપ ન આવે. એક અમે પામર માણસ કાળા માથાના માનવી તો શું, ઇન્દ્ર કુબેર જેનું પાર પાવે નહીં, વેદ ચારે જેના ગુણ ગાવે. એવા ગુરુ મહારાજ જેને જેને મળ્યા, પાણીની અંદર કીધું સદગુરુ મળ્યા એના બધા સંશય ટળ્યા. ત્યાં સુધી જીવનમાં ભ્રમણા ભાંગતી નથી, અને ભ્રમણા નો ભાંગે ત્યાં સુધી મીરાબાઈ કે ભવના ફેરા તમારા નહીં મટે. આત્માને ઓળખ્યા વિના, તમારી ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ગમે એટલા ભલે ને ભટકીએ. સતી લોયણે લાખાને કીધું ભારે ભલે ને ભણી ગણીને ભટકીએ, પણ ગુરુ વિના કોઈ યોગ યુક્તિની યુક્તિ ગુરુ વિના કોઈ ન જાણે. ભલે ને વાંચીને જન્મ ગુમાવે. ગુરુ વગર કાંઈ મળતું નથી, ગુરુ વગર કોઈ શક્ય જ નથી. કારણ કે હું કાયમ માટે ભજનમાં કહું છું કે આ દુનિયાની અંદર માત પિતા અને ગુરુ એનું ઋણ ન થાય કોઈ દિવસ પૂરું. 3 જગ્યા એવી છે કે 3 જગ્યાને માણસ જો સાચવી લે, 3 જગ્યાની દિલથી સેવા કરી લે, અને 3 જગ્યાએથી હૃદયથી જો તમને આશીર્વાદ મળી જાય, રાજી થઈ જાય, તો એને પછી આ દુનિયામાં કંઈ કરવાની જરૂર નથી. પણ માણસ 68 તીરથ કરવા જતો હોય, પણ બાલગીરી બાપુએ ભજનમાં કીધું કે 68 તીરથ તો તારા ઘરમાં જ બેઠા, એને કોઈ દી પૂછતો ન હોય. મા બાપ છે ને, જીવતા મા બાપને તે આપીને કોઈ દી ખાટી છાશ, પછી નેવે નાગતું હોય વાસી, મરી ગયા પછી માંડળા. પાણી પાણી પોકારતો જેનો આત્મો ઉડી જાય. બેટા એટીકેટીમાં થઈને નીકળે, બુઢી માં ખાટલા ઉપર બેઠી, બેટા જરાક પાણી દેને, મને તરસ લાગી. પણ હું તમે તો આજે ખાધું છે, બસ તરસ જ. બહાર ક્યાંક નીકળતા હોય ત્યારે તો કાંઈક ને કાંઈક આવું લઈને ઊભો, આમ કહીને વયો જાય. બોલો, પછી ગંગાજી જતો હોય નાવા લે, માં તરસી હોય. પાણી પાણી પોકારતો જેનો આત્મો ઉડી જાય, પછી પીપળે પાણી પાઈ, મરી ગયા પછી માંડળા. हाँ, जिसको नहीं है बहुत गुरु ज्ञान क्या करे. गमे એટલી વાત કરીએ પણ जिसको, બ્રહ્માનંદજીને લખવું પડ્યું કે जिसको नहीं है बहुत तो गुरु ज्ञान क्या करे. काबू में अपना मन नहीं फिर ध्यान क्या करे. करके कृपा कृपाल ने तुझे मनुष्य जन्म दिया. नकर આપણે લાયકાત તો નથી એવા. ઘણા નો સતારસા બાપુએ લખ્યું, ઘણા અરીસામાં જોયા કરતા. સતારસા બાબુ કે તારું મોં જોયા જેવું નથી અરીસામાં. અરે કુછ દયા ધર્મ નહીં દિલ में મુખડા ક્યાં દેખો દર્પણ में. તારું મોં જોયા જેવું નથી ભાઈ. કાંઈ દયા નહીં, કાંઈ ધર્મ નહીં, કાંઈ કરુણા નહીં, કાંઈ નીતિ નિયમ નહીં. અને બસ એટલે મહાપુરુષો કહે છે, करके कृपा कृपाल ने तुझे मनुष्य जन्म दिया, फिर बंदा न करे भजन तो भगवान क्या करे. તો ભજન કરવા માટે મળ્યો છે આવો જન્મ. અને એમાંય જો કોઈ સંત મહાપુરુષ મળી જાય તો હું કાયમ વાત કરું છું ભજનમાં કે માત પિતા છે ને એ આપણા જન્મદાતા છે. આ દુનિયાની અંદર કોઈ પણ જીવ આવે તો એને માત પિતા દ્વારા આવે ને. અહીં જન્મ લેવો હોય, આપણે આવવું હોય પૃથ્વી ઉપર, મનુષ્ય જન્મમાં આવવું હોય કે 184 કોઈ જીવની અંદર આવવું હોય તો માત પિતાની જરૂર પડે. માત પિતા જન્મદાતા છે, પણ ગુરુ છે એ મુક્તિદાતા છે. મુક્તિ તો ગુરુના ચરણમાં જ મળે. દુનિયાની અંદર ગમે તે કરું કાંઈ મુક્તિ. સતી તોરલના શબ્દો છે. પોતાના પુણ્ય વિના પાર નહીં, ગુરુ વિના મુક્તિ ન હોય. હા, શ્યોર વાત છે, 100% વાત છે. મુક્તિ તો ગુરુ જ આપી શકે. અનેક મહાપુરુષોએ, સંતો ભક્તોએ ગુરુ મહારાજ જેને જેને મળ્યા એને ગુરુના ગુણગાન ગાયા છે. આપણે એક એવી ગુરુભૂમિની અંદર પણ મળ્યા છીએ, અને આપણે બધા ગુરુના બાળકા છીએ. કોઈ એમ આપણે છે ને ખીલે બાંધેલા છે ઢોર, ઓલા રેઢિયાર રખડે એવું નથી. હા, એને કાંઈ લાગવું ન પડે ભાઈ. પણ જે ગુરુમુખી છે, જે ગુરુના બાલકા છે, જે કાંઈક પણ
આપણે તો શું જાણી શકીએ, પણ કાંઈક પણ ગુરુ ચરણમાં જેને પ્રેમ છે એની આ બધી વાતો છે. સંતવાણી શું કહે છે? લખીરામ બાપાને કરમણ સાહેબ જેવા મહાપુરુષ મળ્યા તો તરત કીધું કે હે બેન, વર્તાઈ ગઈ આજ તો આનંદની લીલા લહેર. શું કામ? કે મને ભીતર સદગુરુ મળ્યા. ક્યાં મળ્યા? ભીતરમાં સદગુરુ મળ્યા. હે જીવન સાહેબ કે અધર જણકારા હુઈ રહ્યા, કર વિના વાજા વાગે, સુરતા રાખી કોઈ સાંભળે, ધૂન એની ગગનમાં ગાજે. જીવન ભીમ સાહેબ કે ભીમ સાહેબે કીધું કે હે જીવન, આ જીવને ત્યાં રાખીએ, બાકી ભટકવાની જરૂર નથી. એવી જ રીતે સવારામ બાપાએ ગુરુના ગુણગાન ગાયા. હે એક પીપળી ધામની અંદર ત્યારે એક ધામ બનાવી દે, એક મહાપુરુષ, એક ભક્ત, પ્રજાપતિ જ્ઞાતિમાં જન્મ થાય અને પોતાનો જે બાપ દાદાનો ધંધો, વાસણ કામ બનાવવા, ઠામ બનાવવા, માટી કામ કરવું, એ કામ કરતાં કરતાં સવારામ બાપા કે મને મહાપુરુષ એવા એક ફૂલગરજી મહારાજનો જ્યારે મળ્યા, સ્વામી ફૂલગરજી મહારાજ મળ્યા ને, મારા જીવનને ધન્ય કરી દીધું. અને ત્યારે અમને આ બધું જ્ઞાન થયું અને આવાગમનના ફેરા ટળી ગયા. સવારામ બાપા કહે આ તો આવી કોઈ રમતી મૂર્તિ રાજે,
कोई रमती मूर्ति आई। सतार साहब बाबू लिखू ने नगर में कोई रमता जोगी आया, क्या क्या नाच दिखाया, नगर में कोई रमता जोगी आया। सवाराम बापा लखे छे मगनान वास रोप्यो गगन में ए प्रेमनी दूरी लपटाई। ज्ञान वास रोप्यो गगन में ए प्रेमनी अरे दूरी लटकाई। सुरतानों ने जो चढ़्यो गगन पर जी 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 पची अलगता दियो है वोड़ खाई।
નામ નાળિયેર નિર્ભય લેકર એ સતની શરણાઈ બજાજી નામ રૂપી નાળિયેર ये तो निर्भय लेकर અદા ગુરુ પરંપરાની આખી વિધિ બતાવી ગુરુ મળ્યા તો કેવી કરુણા કીધી, કેવી કૃપા કીધી, શું વિધિ વિધાન. એમ નામ રૂપી નાળિયેર નિર્ભય લેકર એને સતની શરણાઈ બજાજી સુરત સબદ બે સાધક બેઠા દીજી પછી એક પલમાં પ્રતિષ્ઠા ઉપાજી અધર સિંહાસન સદગુરુદેવ નામ એમ અધર સિંહાસન મારા લખધણી ના એ જ્યાં પદમ તો રહ્યા છે લટકાઈ અધર સિંહાસન મારા જ લખધણી ના રિયા પથરાજી ઓહમ સોહમ કી સીડી બના કે જી મારા સદગુરુએ દિયો હે
ભાગે મળ્યો છે એ મળ્યો છે કોઈ સાધુ રે પુરુષ કરી જાણો એ અને સદગુરુ સોહમ સાઈ નિજ નામને તમે નિર્ભય કરી જાણો સદગુરુ સાઈ ચાર પુરુષ તો ડોલીએ જી 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 અને એક કુંવર પોઢ્યો છે અમર પુરુષ ને પધરાવ્યા દીદી
સ્પર્શ્યા એ મારા સદગુરુએ શાન બતાવી ચરણ પુરુષના એવા સ્પર્શ્યા દીદી એ ત્યારે સદગુરુ ગુરુજીએ શાન બતાવી સ્વામી ફૂલકરજી નો બાળકો દીદી સ્વામી ફૂલકરજી નો બાળકો એ દાસ સવો ગુણ દાદાજી દાસ સવો
ઘાયલ 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 થઈને છે સંસારની અંદર ચોપાટું માંડી બાવે શૂન્યમાં. પ્રાચીન જૂના જમાનામાં રજવાડાની અંદર
ચોપાટ રમાતી હતી. સવારામ બાપાએ કીધું ને ચંદ્ર લગ્નથી ચડી ગઈ સૂનમાં, ખેલે ત્યાં પુરુષ ને પત્ની ચોપાટ. પાછી એમાં એક શરત રાખી છે, શરત વગર રમવાની નો મજા આવે. ખાલી ખાલી હું રમવું? હા, રમતા હોય એની વાત છે, અમે રમીએ છીએ, એવું કંઈ નહીં. પણ રમત જુદી હોય ને, રમત જુદી હોય. તમે એવું નહીં માનતા કંઈ જુદું, અમારી રમત જુદી છે. પણ શરત હોય તો મજા આવે. શું એમાં શરત રાખી છે? હારું તો રહું પિયુની પાશમાં, જીતી જાઉં તો ભેરા રાખું પડથાર. સંસારની ગમે તે રમત હોય, ચોપાટ હોય, ક્રિકેટ હોય, ગમે તે રમત હોય, પણ એનો નિયમ તો એક જ છે કે શું, કે બે પક્ષ હોય એમાં એક હારે અને એક જીતે. ક્યારેય બે પક્ષ હારે નહીં ને ક્યારેય બે પક્ષ જીતે નહીં. પણ ગુરુ મહારાજ જે રમત, એની હારે જે રમત છે, પરમાત્મા હારે જે આપણી રમત છે, એમાં કંઈક અવળું છે, બીજો નિયમ છે. ત્યાં એવું કીધું કે હારું તોય રમ પિયુજીની પાછુમાં, અને જીતી જાઉં તો ભેરા રાખું ભરતાર. દુનિયાની રમત એવી છે, તમે કોઈ પણ રમત હોય એમાં કાં હાર થાય ને કાં જીત થાય. અને આમ તો જીત થાય તો હાર જ છે, એ તો આપણે લાગે કે આપણે જીતી ગયા. ના, એવું નથી. પણ સદગુરુ મહારાજના બતાવેલા રસ્તે આ જીવ હાલતો હાલતું પરમાત્માના રસ્તે હાલતો હાલતો કદાચ હારી જાય ને તો એમાં જીત જ છે. કુરબાન થઈ જાય. કુરબાન મારી જિંદગી છે એક તારા નામ પર. અહીંયા કોઈ મરે છે દામ પર ને કોઈ મરે છે કામ પર. એવી રીતે પરમાત્માનો રસ્તો એક એવો છે કે એમાં હાલતા હાલતા તમે થાકી જાઓ, હાલતા હાલતા કદાચ હારી જાઓ ને તોય તમારી જીત જ છે. અને સંસારનો રસ્તો એવો છે કે એમાં કદાચ તમે જીતી જાઓ તો હાર જ છે. એટલે અહીં કીધું છે જીતી જાઓ તો હું પ્યાસી ગુરુના એ નામની, પ્યાસી પ્યાસી તમારા પ્રેમનો પ્યાસી હૃદય ધરાય ક્યાં એવા રચના
ગુરુના એ નામ લીજી. જપુ કાંઈ ગુરુ ગુરુ એ રાજા, ગુરુ ગુરુ એ રાજા. મચંદન પ્રતાપે મચંદર નો પેલો
ઉમાપતિ મહારાજ